તમામ દર્શક મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, કારકિર્દી વિશેષ શ્રેણીમાં આજે આપણે એક એવા વ્યક્તિને મળીશું કે જેઓએ અદ્ભુત શિક્ષણ કાર્ય પણ કર્યું છે. સાથે સાથે તેઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં સાયન્ટિફિક ઓફિસર તરીકે રસપ્રદ અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. તેઓ છે ડૉક્ટર રાકેશ હાજીયાણી. સૌપ્રથમ દર્શક મિત્રો વતી, દૂરદર્શન વતી આપણે તેઓ શ્રીનું સ્વાગત કરીએ. સર નમસ્કાર, તમારું સ્વાગત, અભિવાદન. નમસ્કાર. હવે સર, સૌપ્રથમ આપણે મિત્રોને જે વાત કરવી છે એ વાત કંઈક એ રીતે આપણે કરીએ કે તમે રસપ્રદ રીતે અભ્યાસ કર્યો, તમે ડૉક્ટરેટ થયા ફિઝિક્સમાં, તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી, તમે સાયન્ટિફિક ઓફિસર તરીકે કાર્યરત થયા, સાથે સાથે તમે શિક્ષણ કર્મ પણ કર્યું, રસપ્રદ રીતે કર્યું. તો ઘણું બધું કાર્ય થયું છે, થઈ રહ્યું છે. તો દર્શક મિત્રોને આપણે એ બાબતથી અવગત કરવા છે કે તમે જ્યારે તમારો અભ્યાસક્રમ કરતા હતા એ દરમિયાન પણ, પૂર્ણ કર્યો એ દરમિયાન પણ રસપ્રદ રીતે તમે ભણાવ્યું છે વિદ્યાર્થીઓને. પછી એ 11મા 12મા ધોરણના વિદ્યાર્થીઓ હોય વિજ્ઞાન પ્રવાહના, તેઓને ફિઝિક્સ ભણાવવાની બાબત હોય, એ ગ્રુપના વિદ્યાર્થી હોય, બી ગ્રુપના હોય કે કોમન ગ્રુપના હોય, કે પછી તમે ઉચ્ચતર માધ્યમિક કક્ષાથી પણ આગળ જઈ અને કોલેજ કક્ષાએ જે બીએસસીના વિદ્યાર્થીઓ છે, તો એ બીએસસીના વિદ્યાર્થીઓ, સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને પણ તમે ભણાવ્યું છે. તો તમારી પાસે ભણાવવાની અદ્ભુત રસપ્રદ અભ્યાસ સંપદા મૌજૂદ છે. તો એની વાત આપણે મિત્રોને એ રીતે કરવી છે કે તમે માત્ર આર્થિક ઉપાર્જનનો મુદ્દો ધ્યાનમાં રાખીને નહીં, પણ તમે ચોક્કસ હેતુ સાથે ભણવાની શરૂઆત કરેલી. તો એ શરૂઆત કેવી રીતે, ક્યાંથી થઈ, અને એ વખતે તમારો જે અનુભવ અને તમારી જે લાગણી હતી, તો એની વાત આપણે મિત્રોને કરવી છે. તો ત્યાંથી વાતની શરૂઆત કરીએ. સાહેબ, પહેલાં તો એ વાત કરવાની કે માસ્ટર ડિગ્રી પૂર્ણ થયા પછી 11-12 સાયન્સની અંદર ફિઝિક્સ ભણાવવાનું શરૂઆત કરી. એ ફિઝિક્સ ભણાવવાની શરૂઆતનો મુખ્ય હેતુ એ હતો કે આપણે આપણું ફંડામેન્ટલ જે નોલેજ છે એ આપણું વધે. જ્યારે તમે ટીચિંગ કરો છો ત્યારે તમારે રીડિંગ બી કરવું પડે છે અને સામેના વ્યક્તિને સમજાવવા માટે તમારે ડીપમાં બી ઉતરવું પડે છે. એટલે તમારું જો ફંડામેન્ટલ નોલેજ તમારે વધારવું હોય તો ટીચિંગ કાર્ય છે એ બેસ્ટ છે. અને આગળ તમારે એજ્યુકેશન લેવું હોય, કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ ક્લિયર કરવી અથવા કોમ્પિટિટિવ એક્ઝામ આપવી હોય, તો ટીચિંગ તમે કરતા હશો તો તમારું નોલેજ સતત લાઈવ રહેશે અને તમે સારી રીતે કોઈ બી ફિલ્ડમાં પરફોર્મ કરી શકશો. એટલે એ હેતુથી ટીચિંગ કાર્ય શરૂ કર્યું અને એજ્યુકેશનની સાથે સાથે ટીચિંગ કાર્ય બી સાહેબ આપણે 11-12 સાયન્સની અંદર ફિઝિક્સ સબ્જેક્ટ ભણાવતા હતા. અને મોર્નિંગના સેશનમાં 11-12 સાયન્સની અંદર ફિઝિક્સ સબ્જેક્ટ ભણાવવાનો અને 12 o'clock યુનિવર્સિટીની અંદર જે પીએચડીની કામગીરી હતી એ પીએચડીની કામગીરી કરવાની સાંજ સુધી કે રાત સુધી. એટલે આ રીતે બંને વસ્તુ સાથે કામગીરી કરેલી. ઓકે, ખૂબ સરસ વાત કરી. એટલે આ ખૂબ મહત્ત્વનું છે. તમે ભણતા ભણતા ભણાવો છો એટલે ઘણું બધું રસપ્રદ કાર્ય થાય છે. કારણ કે જ્યારે ભણાવવાની બાબત આવે, જેમ તમે વાત કરી એ પ્રમાણે તમારે પહેલાં શીખવું પડે, તમારા ફંડામેન્ટલ્સ છે એને સાઉન્ડ કરવા પડે, અને જ્યારે તમે શીખવવા જાઓ છો તો તમારે વધારે સરસ રીતે શીખવું પડે છે ખુદે, તો જ તમે વધારે સરસ રીતે શીખવી શકો છો. હવે ડૉક્ટર રાકેશ, સૌથી મહત્ત્વની બાબત એ હોય છે કે તમે તમારું ડૉક્ટરેટ કરો છો એ વખતે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ભણાવો છો, અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે તો એ પ્રમાણમાં વધારે કુશાગ્ર બુદ્ધિના હોય છે, એ કરિયર ઓરિએન્ટેડ એટલે માર્ક્સ ઓરિએન્ટેડ, એને સરસ માર્ક્સ લાવવા હોય છે. કારણ કે એને કારકિર્દી નિર્મિત કરવી હોય તો એને મેડિસિનમાં જવું હોય કે એન્જિનિયરિંગમાં જવું હોય તો સારી ટકાવારી આવવી અનિવાર્ય છે. એટલે વિષયમાં એ પોતે નિપુણ બને અને એમાં સરસ સ્કોર કરી શકે. આ બંને અતિ મહત્ત્વનું હોય છે. તો થોડી વાત આપણે મિત્રોને એ કરીએ કે તમે ભણો છો એ તો ઉચ્ચતર માધ્યમિક કક્ષાથી આગળ જઈને ખૂબ ડૉક્ટરેટ લેવલનું તમે ભણો છો, પણ ભણાવો છો તમે વિદ્યાર્થીઓને, એ પણ એ પ્રકારના વિદ્યાર્થીઓ છે કે જે પોતે વધારે જવાબદાર પણ છે, ઉત્સુક છે સારા માર્ક્સ લાવવા. તો એ વખતે વધારે જવાબદારીપૂર્ણ ભણાવવા માટેની જે ઉત્સુકતા તમારામાં અને એ સભાનતા તમારામાં કેવી રીતે આવે છે, અને આખો અનુભવ છે
કારણ કે માર્ક્સ છે એ ફાઇનલ રિઝલ્ટ ગણાતું હોય છે પછી કે માર્ક્સ છે તમારા વિદ્યાર્થીઓને સરસ આવે તો એ તમને ખૂબ પ્રશંસા પણ મળતી હોય છે અને તમારા તરફ એમનો અભિગમ પણ છે એ બહુ વધારે રચનાત્મક બનતો હોય. તો આપણે થોડી વાત એ કરીએ. સાહેબ, એમાં હું એક વસ્તુ એક કહું છું કે જ્યારે તમે સ્ટુડન્ટને ભણાવો તો એક સાયકોલોજી બહુ મહત્ત્વની વસ્તુ છે. અને તમે કયા સબ્જેક્ટમાં કામ કરો છો. અમુક સબ્જેક્ટ એવા છે કે ડિસ્ક્રિપ્ટિવ છે, અમુક સબ્જેક્ટ એવા છે કે તમારે એક્સપ્લેન કરવા પડે છે. હવે ફિઝિક્સ સબ્જેક્ટ એવો છે કે બધા વિદ્યાર્થીઓ માટે સમજવો બહુ અઘરો છે કમ્પેર ટુ બીજા સબ્જેક્ટ. રાઈટ, વેરી ટ્રુ. ફિઝિક્સમાં સ્ટડી કરવો, ફિઝિક્સમાં માર્ક્સ લાવવા અને ફિઝિક્સ સમજવું બહુ અઘરું છે. પણ ફિઝિક્સની અંદર એક વખત તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો પછી તમે સારું પરફોર્મ કરી શકો છો. એટલે એક રીતે જોઈએ તો ફિઝિક્સના જે ટીચર છે એને બહુ બધી મુસીબતનો સામનો કરવો પડે છે સ્ટુડન્ટને સમજાવવા માટે, સ્ટુડન્ટને એક્સપ્લેન કરવા માટે. પણ તમે જો પ્રોપર અને સારી રીતે કામગીરી કરો અથવા એક્સપ્લેન કરો તો બહુ સારી રીતે તમે કામ કરી શકો છો. એના માટે સાયકોલોજી છે એ બહુ જ મહત્ત્વની છે. સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટની સાયકોલોજી કેવી છે, એ કઈ રીતે સમજી શકે છે, એના માટે સમજવું કઈ રીતે સરળ છે. કેમ કે દરેક વિદ્યાર્થીઓ હોય છે એ લોકોનો અલગ માહોલ હોય છે. રાઈટ. એ માહોલ પ્રમાણે જો તમે એને એક્સપ્લેન કરો તો એ સારી રીતે સમજી શકે છે. દાખલા તરીકે અમુક વિદ્યાર્થીનો નેચર એવો હોય કે તમે એને એક્ઝામ્પલ આપો ને તો એ બહુ સારી રીતે સમજી શકે. રાઈટ. તો એ સ્ટુડન્ટ જે હોય એ લોકોને ફિઝિક્સની સાથે કોઈ એવા એક્ઝામ્પલ કોરિલેટ કરવા પડે કે જેથી કરીને એ ખૂબ સારી રીતે એને સમજી જાય. તમે આમાં એક કહેવત છે, તમે શું બોલો છો એ અગત્યનું નથી, સામેનો વ્યક્તિ શું સમજે છે એ અગત્યનું છે. બિલકુલ, બિલકુલ. એટલે આપણે એના લેવલ સુધી જવાનું છે કે આપણે શું બોલીએ છીએ અને એ શું સમજે છે. આપણે બોલીએ છીએ એ જ એ સમજે છે કે આપણે બોલીએ છીએ અલગ રીતે સમજે છે. એ ખાસ મહત્વની ટીચિંગ ફિલ્ડની અંદર એક બહુ જ મહત્વનું છે કે એ લોકો કેટલું સમજે છે. રાઈટ. હા, એના માટે તમારે એ લોકો સાથે ઇન્ટરેક્શન કરવું પડે છે અને એ લોકો પાસેથી જવાબ બી કઢાવવા પડે છે કે આપને એનાથી અંદાજો આવે કે કેટલું સારી રીતે સમજી શક્યા છે. અને એટલે એટલે વિદ્યાર્થીઓના જે નેચર છે એ પ્રમાણે આપણે એક્સપ્લેન કરવું પડે છે અને તમે સારી રીતે એક્સપ્લેન કરો તો એ સારી રીતે સમજી શકે છે અને સારી રીતે પરફોર્મ કરી શકે છે, સારા માર્ક્સ લાવી શકે છે. અને વિદ્યાર્થી અથવા તો એમના વાલી છે એ લોકોને જે હાલ કોમ્પિટિશન છે એ કોમ્પિટિશનનો જે યુગ છે એની અંદર એમને ફક્ત અને ફક્ત માર્ક્સ રિલેટેડ જ ફોકસ હોય છે કે કેમ અમારા બાળકને વધારે માર્ક્સ આવે. રાઈટ. એટલે ટીચર માટે બહુ અઘરી વસ્તુ હોય છે. એક તો એમને એક્સપ્લેન કરીને સમજાવવાનું હોય છે, સાથે સાથે પરફોર્મન્સ બી બતાવવાનું હોય છે કે સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ છે, સારા માર્ક્સ લાવે. એટલે બે વસ્તુને બેલેન્સ કરી અને કામગીરી કરવાની હોય છે. આ અતિ મહત્વની બાબત છે. અને જ્યારે રિઝલ્ટ ઓરિએન્ટેડ સોસાયટી હોય અને પેરેન્ટ્સ છે એની એક્સપેક્ટેશન એવી જ હોય, એ જ અપેક્ષા રાખતા હોય કે મારા બાળકને દરેક વિષયમાં સરસ માર્ક્સ આવવા જોઈએ. એટલે તમે એને કોચિંગ આપતા હો, તમે એને ભણાવતા હો તો એમાં એ રસપ્રદ રીતે સરસ પરિણામ લાવી શકે. પરિણામ છે એ તમારું અલ્ટિમેટ રિઝલ્ટ છે. તમે સફળ શિક્ષક ગણાવો, એકદમ સક્સેસફુલ ટીચર તમે ગણાવો. તો હવે ડૉક્ટર રાકેશ એ વાત કરીએ કે તમે એ જે સમગ્ર પ્રક્રિયા છે એમાં જે તમારો જે વિષય છે, વિષય પરની તમારી પકડ, કારણ કે જે સિલેબસ છે 11-12 એટલે 12થમાં ખાસ, પછી તો જે JEE છે તો એનું ફિઝિક્સ હોય છે તો એ થોડુંક ઉપરના લેવલનું હોય, ઉચ્ચતર મુકામ પર લઈ જતું હોય, તો એમાં એ પણ તમે કરાવ્યું. તો એ જે સબ્જેક્ટ ભણાવવા માટે થોડી વાત આપણે કરવી છે. એ કદાચ ટીચિંગ ફેકલ્ટીઝ છે એને ઉપયોગી સાબિત થાય કે જે નવોદિત ટીચર્સ છે કે જે ટીચર બનવા ઉત્સુક છે, ફિઝિક્સ પોતે ભણ્યા હોય અને હવે ટીચિંગ ફિલ્ડમાં ફિઝિક્સ ભણાવવા માટે એ કદાચ આગળ ધપવાના હોય, તો તમે જે ભણાવતા હતા એ એમાં શું ધ્યાન રાખતા હતા? એઝ અ સબ્જેક્ટ એક્સપર્ટ તમે જે તે વિષય છે એના જે તે ટોપિક છે, દાખલા તરીકે ઓપ્ટિક્સ છે તો તમે ઓપ્ટિક્સમાં તમારી વિશેષતા હોય, તમે લેન્સ ભણાવતા હો, તમે લાઇટ ભણાવતા હો, તમે ફંડામેન્ટલ્સ ભણાવતા હો, ફોર્મ્યુલા, ન્યુમેરિકલ્સ, તો એમાં તમે થોડી બ્રીફ ટિપ્સ આપણે મિત્રોને આપીએ કે તમે એમાં શું તકેદારી રાખો તો વધારે નિખાર આવે. પહેલાં તો મિત્રોને એ જણાવવાનું કે સ્ટુડન્ટની અંદર તમે જેટલો સારો કોન્ફિડન્સ લાવી શકો ને
એટલું તમારું પરફોર્મન્સ સારું થઈ શકે. રાઈટ. સ્ટુડન્ટ તો જે સાયન્સ ફિલ્ડની અંદર આવે છે એ જનરલી હોશિયાર જ હોય છે. ફક્ત ને ફક્ત એની અંદર છે ને આપણે કોન્ફિડન્સ ડેવલપ કરવાનો હોય છે કે તમે સારું કરી શકો છો અને તમે સારા માર્ક્સ લાવી શકો છો. એટલે મેં પહેલાં વાત કરી ને, સાયકોલોજી બહુ મહત્ત્વની વસ્તુ છે. તમે સ્ટુડન્ટને સારી રીતે કોન્ફિડન્સમાં લાવી દો અને ત્યાર પછી એ લોકોને કઈ ટેકનિકથી તમે સારું કામ કરી શકો. દરેક સ્ટુડન્ટ માટે, દરેક ક્લાસ માટે અલગ અલગ ટેકનોલોજી હોય છે. બરાબર. હવે તમે જે ક્લાસની અંદર ભણાવવા જાઓ છો અથવા તો એમને સમજાવવા જાઓ છો તો એ તમારી ટેકનોલોજી ત્યાં તમારે ચેન્જ કરવી પડે છે. રાઈટ. એટલે એ ટીચર ઉપર ડિપેન્ડ છે કે કયા ક્લાસની અંદર કઈ રીતે કામ કરવું. રાઈટ. એ તમારા અનુભવ ઉપર, તમારી સૂઝબૂઝ ઉપર અને તમારા જે કામ કરવાની જે તમારી જે ધગશ છે, આ બધી વસ્તુ તમે સાથે મળો તો તમે બહુ સારી રીતે ક્લાસને ઓળખી શકો કે આ ક્લાસની અંદર મારે કેવી રીતે પરફોર્મ કરવાનું છે. એટલે ખાસ તો બધા મિત્રોને કહેવાનું કે સ્ટુડન્ટને પહેલાં વ્યવસ્થિત કોન્ફિડન્સમાં લાવે કે ભાઈ તમે સારા પરફોર્મ કરી શકશો. ત્યાર પછી જે રીતનું ચેપ્ટર હોય, જે રીતનો તમારે ક્લાસ લેવાનો હોય, એ જે શિક્ષક છે એનું લેવલ તો બહુ ઊંચું છે. એની પાસે તો પુષ્કળ નોલેજ છે. બરાબર છે. ઓપ્ટિક્સ કયો કે લાઇટ કયો કે કોઈ બી ફિલ્ડ કયો, ઇલેક્ટ્રિસિટી કયો, ઇલેક્ટ્રોનિક્સ કયો, કમ્પ્યુટર કયો, કોઈ બી ફિલ્ડની અંદર એ લોકો પાસે જે તમારી પાસે જે સ્ટુડન્ટ ભણે છે એના કરતાં તો બહુ બધું નોલેજ છે. બિલકુલ. શિક્ષકે તો ફક્ત એટલું જ અપડેટ થવાનું છે કે આપણે એને કેવી રીતે પીરસી શકીએ સારી રીતે. બિલકુલ. એ જ અગત્યનું છે. એટલે એના માટે બધા મિત્રોને મારી ખાસ રિક્વેસ્ટ છે કે તમે અલગ અલગ જે મેથડ છે એ મેથડનો ઉપયોગ કરો અને તમારા ક્લાસને ઓળખતા શીખો કે એના કઈ મેથડ વધારે અનુકૂળ છે. બિલકુલ. એમના પાસે, શિક્ષક પાસે નોલેજ છે જ, એમને કે નોલેજ લેવા જવાનું નથી. ફક્ત એને એટલું જ સમજવાનું છે કે આપણા ક્લાસની અંદર આપણે કેવી રીતે સારી રીતે એક્સપ્લેન કરી શકીએ. એના માટે અલગ અલગ જે અનુભવી માણસો હોય એમની પાસેથી બી આપણે ટેકનિક શીખતા હોઈએ છીએ કે ભાઈ કઈ રીતે આપણે સારું પરફોર્મ કરી શકીએ. એટલે બધા મિત્રોને એ ભલામણ છે ને રિક્વેસ્ટ છે કે તમે આ રીતે થોડું અપડેટ થતા રહો કે જેથી કરીને તમે તમારા ક્લાસની અંદર સારું પરફોર્મ કરી શકો. ખૂબ સરસ વાત કરી. એટલે આ અતિ મહત્વની બાબત છે આપણા બધા માટે, અને સ્પેશિયલી જે ટીચિંગ ફ્રેટર્નિટી છે એને ઉપયોગી સાબિત થાય પ્રકારની ટિપ્સ તમે સરસ રીતે ડૉક્ટર શેર કરી છે. હવે તમે કોલેજ કક્ષાએ પણ ભણાવ્યું ડૉક્ટર રાકેશ, તો થોડી વાત એ પણ કરો કે તમે જ્યારે સ્નાતક કક્ષાએ વિદ્યાર્થીઓને ફિઝિક્સ ભણાવતા હતા તો એ ભણાવતી વખતે તમારી સામે જે પડકારો હતા અને તમને જે ખુશી પણ મળી, તો એ તમારો અનુભવ કયા પ્રકારનો રહ્યો? થોડી વાત આપણે હવે એ કરીએ. સાહેબ, હું એક વાત કહું કે જેમ સ્ટાન્ડર્ડ બદલે ને એમ સ્ટુડન્ટના નેચર અને સ્ટુડન્ટનું ફોકસ અને એની રિક્વાયરમેન્ટ બદલતી જતી હોય છે. દાખલા તરીકે 11-12 સાયન્સની અંદર જે સ્ટુડન્ટ ભણતા હોય તો એમનું ફોકસ એટલું જ હોય કે મારે બહુ સારા ટકા લાવવાના, સારા માર્ક્સ લેવાના છે, સારા ફિલ્ડની અંદર મારે એડમિશન લેવાનું છે. એટલે એમનું ફોકસ એટલું જ હોય છે. પણ જ્યારે સ્ટુડન્ટ કોલેજમાં આવે છે ત્યારે એમનું ફોકસ આખું અલગ થઈ જાય છે. એ આવ્યા પછી એને ઘણા બધા અનુભવ થતા હોય છે. ત્યારે એમનું આખી જે રુચિ છે, એમનો જે પ્રાયોરિટી છે એ બદલી જતી હોય છે. એ પ્રાયોરિટી ફક્ત પુસ્તક નથી રહેતી કે ટીચર નથી રહેતા. બરાબર. એટલે ત્યારે જ્યારે તમે કોલેજમાં ભણાવતા હોવ છો ત્યારે તમારે જે 11-12 સાયન્સની અંદર ભણાવતા હોય એના કરતાં ઘણું બધું બહારનું નોલેજ લઈ કે કઈ જગ્યાએ કઈ સંસ્થા કામ કરે છે, એ સંસ્થામાં શું કામ થાય છે, અહીંયા મારા સ્ટુડન્ટને મોકલું. અને તો એ ક્યારે શું થાય, ટીવાયના ગ્રુપ હોય, ગ્રુપને આપણે ઇન્ટર્નશીપ માટે મોકલતા હોય છે. એવી રીતે એ લોકોને પછી એ રીતનું ઇન્ટરેસ્ટ હોય છે. એટલે આપણે જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એની સાથે કોલોબરેશનમાં કામ કરવાનું હોય છે, એ સાથે પરિચયમાં રહેવાનું હોય છે. આપણા સ્ટુડન્ટને ત્યાં મોકલીએ કામ કરવા માટે, એ લોકોને આપણી પાસે કામ કરવા માટે બોલાવીએ. એમ અલગ અલગ જગ્યાએ જે બધા પ્રોફેસર્સ છે એ લોકો રિલેશન ડેવલપ કરવાના હોય છે અને સ્ટુડન્ટને એ રીતે માર્ગદર્શન આપવાનું હોય છે. અને સારી સારી ઇન્સ્ટિટ્યૂટમાં એ લોકોને પ્રોજેક્ટ કરાવવાના હોય છે કે જેથી કરીને એને સમાજ અને જે દુનિયા છે એની વધારે ખબર પડે કે એકચ્યુઅલી પ્રેક્ટિકલ વર્ક શું છે.
અને થિયોરિટિકલ વર્ક શું છે. ફક્ત આપણે જે બુક્સની અંદર જે લઈએ છીએ એના સિવાય પ્લસ પ્રેક્ટિકલ નોલેજ શું હોય, પ્રેક્ટિકલી તમારે કેવી રીતે કામ કરવાનું છે અને પ્રેક્ટિકલી તમે કામ કરીને કેવી રીતે સારું પરફોર્મ કરી શકો. એના માટે પ્રોફેસર્સે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટની અંદર રિલેશન ડેવલપ કરી ત્યાં એમના સ્ટુડન્ટોને ટ્રેન થવા અથવા તો પ્રોજેક્ટ કરવા મોકલવાના હોય છે. બસ એ રીતે કોલેજ લેવલે કામગીરી અમે કરીએ છીએ. વાહ, ખૂબ સરસ. આ ખૂબ મહત્વની બાબત છે. હવે સર આપણે વાત એ કરવી છે કે તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને તમે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં સાયન્ટિફિક ઓફિસર બન્યા, તો થોડી વાત હવે એ પ્રક્રિયા વિશે કરીએ કે તમે કઈ રીતે એ આખી પ્રક્રિયામાંથી પસાર થયા અને તમે ઓફિસર તરીકે ત્યાં નિયુક્ત થયા. હવે ગવર્મેન્ટ જે બોડી છે એની અંદર તમારે જો નોકરી કરવા માટે એપોઇન્ટ થવું હોય તો અલગ અલગ સંસ્થાઓ એક્ઝામ લે છે. ગૌણ સેવા છે, ગૌણ સેવા પસંદગી મંડળ છે, જીપીએસસી છે, પછી સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર યુપીસી, અલગ અલગ એક્ઝામ લે છે. એટલે એક્ઝામની તૈયારી કરવા માટે પહેલાં તો સ્ટુડન્ટ છે એને ડિસાઇડ કરવું પડે કે ભાઈ એને કયા ફિલ્ડની અંદર એને કામગીરી કરવી છે અને કઈ જગ્યા ઉપર એમને જવું છે. સપોઝ કે મારું ડિસાઇડેડ હોય કે મારે આ ફિલ્ડમાં જવું જ નથી, મારે આ જ ફિલ્ડમાં જવું છે, એટલે એ પ્રમાણેની જેટલા બી સોર્સ હોય એ બધા સોર્સમાંથી તમારે તૈયારી કરવા માટે એ સોર્સનો બધાનો ઉપયોગ કરવો જોઈએ. ક્લાસીસ બી અમે કરતા, પછી ક્લાસીસની અંદર એ લોકો અમારી પાસે પ્રેક્ટિસ કરાવતા, પેપર કેવી રીતે આપણે લખી શકીએ, ટાઈમ મેનેજમેન્ટ માટે કે ભાઈ 1 કલાકનો ટાઈમ છે તો 1 કલાકની અંદર તમારે આ પેપર છે કમ્પ્લીટ કરવાનું છે. પછી ઇન્ટરવ્યૂની અંદર તમારે કેવી રીતે પરફોર્મ કરવું એ રીતનું બી માર્ગદર્શન ઇન્સ્ટિટ્યૂટ તરફથી મળે છે. અત્યારે તો ઘણા બધા સ્કોપ છે, ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ છે જે આ પ્રકારના માર્ગદર્શન આપે છે. તમે એમાં ક્લાસીસમાં જઈ શકો છો, રિટન ટેસ્ટ માટે, સિલેબસ માટે અથવા તો ઇન્ટરવ્યૂ માટે માર્ગદર્શન મેળવી શકો છો. પણ ગ્રેજ્યુએશન સુધી અથવા માસ્ટર ડિગ્રી સુધી તમે સ્ટડી કર્યો હોય એટલે તમારે જે સબ્જેક્ટ રિલેટેડ કોઈ બી નોલેજ લેવાનું છે એના માટે વધારે તમારે મહેનત નથી કરવાની. કોમ્પિટિટિવ એક્ઝામ માટે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારે શું ધ્યાન રાખવાનું છે કે ટાઈમ મેનેજમેન્ટ, કે તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં શું છે તમને આવડતું હોય છતાં બી તમે ક્યારેક એટેન્ડ નથી કરી શકતા. નિયત સમયમાં એ તમે લખી શકો એ મહત્વનું છે. એટલે પ્રેક્ટિસ તમારે મહત્વનું છે અને કઈ રીતે તમે ટાઈમ લિમિટેશનમાં તમે બધું કમ્પ્લીટ કરી શકો એ મહત્વનું છે. અને બાકી બુક્સ બી માર્કેટમાં અવેલેબલ છે, સારી સારી બુક્સ આપણે વાંચી શકીએ છીએ. અમે બી માર્કેટમાંથી સારી બુક્સ પરચેસ કરી અને વાંચતા અને ક્લાસીસ કરતા, એક્ઝામ બી આપતા અને ઇન્ટરવ્યૂ માટેની પ્રેક્ટિસ કરતા, ક્લાસીસમાં બી કરતા અને અમારું જે ફ્રેન્ડ સર્કલ હતું, ગ્રુપ્સ હતું એની અંદર બી અમે આ રીતની પ્રેક્ટિસ કરતા. એટલે સારું ગ્રુપ્સ બનાવો અને એની અંદર ડિસ્કશન કરો. કોમ્પિટિટિવ એક્ઝામ તમારે ક્લિયર કરવી હોય તો ડિસ્કશન છે એ તમને બહુ કામ લાગશે, બહુ સારી વસ્તુ છે. ડિસ્કશનથી તમારું નોલેજ શોર્ટ ટાઈમની અંદર સારું અપડેશન તમે, કેમ કે હું વાંચવા જાઉં અથવા તો હું ચર્ચા કરું, ડિસ્કશન કરું તો એ શોર્ટ ટાઈમની અંદર હું સારું નોલેજ લઈ શકું છું. એટલે ડિસ્કશન કરો, સારું ગ્રુપ બનાવો અને ગ્રુપમાં ડિસ્કશન થવાથી સારું રિઝલ્ટ મળી શકે છે. અને બીજું એક ટીચિંગ ફિલ્ડ બી મારા માટે ઘણું ફાયદાકારક સાબિત થયું છે. કેમ કે ટીચિંગ ફિલ્ડની અંદર હું સબ્જેક્ટ ભણાવતો એટલે 11 સાયન્સનું ફિઝિક્સ, 12માનું ફિઝિક્સ, FY, SY, TY સુધીનું ફિઝિક્સ જે મારે વાંચવાની જરૂર પડી નથી. કેમ કે હું એ ભણાવતો એટલે એની અંદર મને એટલી બધી પ્રેક્ટિસ થઈ ગઈ કે એ તૈયારી કરવાની મારે જરૂર ઓછી પડતી હતી. એટલે જે માસ્ટર લેવલનું જે ફિઝિક્સ હતું એમાં જ હું તૈયારી કરતો હતો, બાકી પેલી તૈયારી તો થઈ જ ગઈ હતી. જ્યારે આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને પરીક્ષાનું પરિણામ આવ્યું તો ચોક્કસ ખુશી થઈ હોય. આ રિટર્ન એક્ઝામિનેશન છે એની આખી પ્રક્રિયાની આપણે વાત કરી
તો પછી જે ઇન્ટરવ્યૂ હતો તો એ તમારો કેવો રહ્યો? એ વખતની થોડી વાત આપણે મિત્રો સમક્ષ મૂકીએ, કારણ કે એ મહત્વનું છે. ત્યારે તમારો આત્મવિશ્વાસ જેની ચકાસણી થાય, તમારું વિઝન પણ ચકાસાય. પેલું તો બધું પેપરમાં આવી ગયું હોય, તો એ થોડી વાત આપણે મિત્રો સમક્ષ મૂકીએ કે એ અનુભવ તમારો કેવો હતો? ઇન્ટરવ્યૂમાં આપણી સામે જે પેનલમાં બેઠા હોય છે એ લોકો બહુ નોલેજેબલ વ્યક્તિઓ બેઠા હોય છે. એટલે ઇન્ટરવ્યૂ આપવા માટેની જે અમારા ક્લાસીસની અંદર જે લોકોએ ગાઈડન્સ આપ્યું હતું એ લોકો બહુ સારી રીતે ગાઈડન્સ આપ્યું કે તમારે ઇન્ટરવ્યૂ કઈ રીતે એટેન્ડ કરવું, એમ કઈ જગ્યાએ તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવું. જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપશો ત્યારે એ લોકોએ ડિસાઇડ કરવાનું છે. તમે નોલેજેબલ તો છો જ તે, રાઈટ, બિલકુલ, પણ તમે સિચ્યુએશનને કેવી રીતે સાચવી શકો છો એ પ્રકારે તમારું મેનેજમેન્ટ કેવું છે એ લોકો જજ કરતા હોય છે. એ લોકો તમારું નોલેજ બી ચેક કરતા હોય છે, પણ સાથે સાથે આ બી વસ્તુ એ લોકો ચેક કરતા હોય છે. તો એમને ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછેલા ઇન્ટરવ્યૂની અંદર. પહેલાં તો શું છે કે તમે શું કામગીરી કરો છો, પછી કામગીરી તમે આ ફિલ્ડમાં શું કામ આવવા માંગો છો, સૌથી મહત્વનું હોય છે કે તમે જે ફિલ્ડમાં ઇન્ટરવ્યૂ દેવા માંગો છો એ ફિલ્ડમાં તમે કયા હેતુથી આવવા માંગો છો, અને એ ફિલ્ડ વિશે તમારી પાસે કેટલું નોલેજ છે. એટલે જ્યારે આપણે ઇન્ટરવ્યૂ માટે જઈએ તો જે ફિલ્ડનું ઇન્ટરવ્યૂ આપણે દેવા જતા હોય એ ફિલ્ડની પ્રાઇમરી માહિતી બિલકુલ એ મેળવીને જ જોઈએ. ડીપલી તો હું નથી કહેતો, પણ પ્રાઇમરી માહિતી તમને બધી ખબર હોવી જોઈએ. પછી એ કામગીરી જે જગ્યાએ થાય છે એ બધાના લોકેશન એટલીસ્ટ ખબર હોવા જોઈએ, અને બધી જગ્યાએ શું કામગીરી થાય છે અને એ કામગીરીથી કોને ફાયદો થાય છે, અને એ ઇન્સ્ટિટ્યૂટ જે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે એ કયા હેતુથી કરવામાં આવ્યું છે. એ પ્રાઇમરી બધી માહિતીઓ તમારી પાસે હોવી જોઈએ, કેમ કે એ બહુ અગત્યની માહિતી છે. પછી ફિઝિક્સ રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછ્યા. ત્યાર પછી ઇન્સ્ટ્રુમેન્ટ રિલેટેડ, જે ફિઝિક્સની અંદર આપણે કામગીરી કરતા હોય એમાં આપણે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરતા હોય, એ ઇન્સ્ટ્રુમેન્ટ કયા છે, પછી એ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર શું રિઝલ્ટ આપે છે, એનું તમે શું ઇન્ટરપ્રિટેશન કરો છો, એવી થોડી માહિતી એ લોકોએ ક્વેશ્ચનના સ્વરૂપમાં પૂછી હતી. માનો કે EDXRF છે તો EDXRF તમે ઓપરેટ કરો છો તો એમાંથી તમને શું આઉટપુટ મળે અને એના રિઝલ્ટ ઉપરથી તમે શું ઇન્ટરપ્રિટેશન કરો, એવી પ્રાઇમરી માહિતી ઇન્ટરવ્યુમાં એ લોકોએ પૂછેલી હતી. ખૂબ સરસ. એટલે હવે તમે જ્યારે પરીક્ષા પૂર્ણ કરી, પરીક્ષાનું પરિણામ આવ્યું, સરસ રીતે તમે પસાર કરી પરીક્ષા, મૌખિક પરીક્ષા માટે એટલે કે ઇન્ટરવ્યૂ માટે જ્યારે તમને બોલાવવામાં આવ્યા, એ ઇન્ટરવ્યૂ માટેની તમે ટ્રેનિંગ લીધી, તાલીમ લીધી, અને સરસ રીતે તમે આ જે રૂબરૂ મુલાકાત માટે બોલાવ્યા અને તમે સરસ રીતે એ પૂર્ણ કર્યું, પસાર કર્યું. પછી જ્યારે આઉટકમ આવે છે, મતલબ કે ફાઇનલ રિઝલ્ટ જ્યારે આવે ત્યારે તો બધો સમ ટોટલ તમારો હોય, તો તમે સિલેક્ટ થયા અને તમે સાયન્ટિફિક ઓફિસર તરીકે તમારી નિમણૂક થાય છે ડૉક્ટર. તો હવે એ ખુશીનો માહોલ છે. તો હવે તમે જ્યારે લેબોરેટરીમાં આ રીતે નિયુક્તિ પામો છો, પછી તમારું ઓરિએન્ટેશન, તમને એની સમજ આપવામાં આવે, તમારા રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ છે એ કયા પ્રકારના, એમાંથી જે વાત આપણે અત્યારે મિત્રો સમક્ષ મૂકી શકીએ તો એ થોડીક વાત આપણે મિત્રો સમક્ષ મૂકીએ. કારણ કે નામ બધા સાંભળતા હોય છે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી છે અને એ ખૂબ ખૂબ કપરું કાર્ય હોય છે અને ખૂબ પડકારરૂપ કાર્ય હોય છે અને ખૂબ જવાબદારીવાળું કાર્ય છે. તમે તો એ સાયન્ટિસ્ટ તરીકે જાણો છો, તો થોડી વાત આપણે મિત્રો સમક્ષ એ મૂકીએ. કારણ કે એ અનુભવ છે એ તમારી પાસેથી જે આવશે એ ચોક્કસપણે વિશ્વસનીયતા સાથેનો અને પરિપક્વતા સાથેનો હશે. તો થોડી વાત એ કરો. જો આ ફિલ્ડની અંદર તમે કામગીરી કરો, ફોરેન્સિક ફિલ્ડ જે છે એની અંદર અમારે એવિડન્સ એનાલિસિસ કરવાનું હોય છે. સીન ઓફ ક્રાઇમ હોય, ત્યાંથી એવિડન્સ જે કલેક્ટ થયા હોય એ જેવા બી કન્ડિશનમાં હોય એ એવિડન્સ કલેક્ટ થઈને અમારી પાસે આવે છે, અને અમારી પાસે જે સ્વરૂપના એવિડન્સ આવે, જેવી અવસ્થામાં આવે, એમાંથી અમારે મેક્સિમમ ક્રાઇમ રિલેટેડ એ લોકોને સારી કામગીરી કરી શકે એ રીતેના આઉટપુટ ડેટા અમારે એ લોકોને આપીએ છીએ. એટલે કામ ઘણું ચેલેન્જેબલ છે, કેમ કે અમારી પાસે જે એનાલિસિસ માટે આવે છે એ બહુ લિમિટેડ વસ્તુ આવે છે, છતાં બી એમાંથી અમારે સારી કામગીરી કરી
અને એ લોકોને આઉટપુટ આપવાનું હોય છે. અને દરેક એવિડન્સની અંદર અલગ અલગ ચેલેન્જ હોય છે. ઘણા ફિલ્ડ કેવા હોય છે કે ભાઈ રૂટિન હોય છે, એક વખત તમે આ ટ્રેક સિલેક્ટ કરો એટલે એ પ્રમાણે જ આખી કામગીરી કરવાની હોય છે. પણ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની અંદર જે કામગીરી કરવાની હોય છે એ એવી હોય છે કે દરેક કેસની અંદર નવા ચેલેન્જીસ હોય છે અને એ તમારે સોલ્વ કરવાના હોય છે. એટલે એ રીતની કામગીરી થતી હોય છે. ખૂબ સરસ. એટલે આની સાથે સાથે આપણે કદાચ એ પણ વાત કરી શકીએ કે ક્યારેક એવી પણ બાબત બનતી હોય કે તમારા માટે ખૂબ મુશ્કેલ સ્થિતિ નિર્મિત થતી હોય અને તમારી પાસે જે પણ ઉપલબ્ધ છે એમાંથી તમારે મેક્સિમમ આઉટપુટ આપવાનું છે કે જેથી કરીને ન્યાયિક પ્રક્રિયા છે એ વધારે સરળતાથી આગળ ધપી શકે. તો આપણે કદાચ એવું કહી શકીએ કે તમે તમારી પાસે જે પણ આવ્યું છે, ઉપલબ્ધ છે અને વિજ્ઞાન જે તમે ભણ્યા છો અને જે તમારી પાસે ટેકનોલોજી ઉપલબ્ધ છે તો એનો ઉપયોગ કરી અને તમારી સૂઝબૂઝ અને તમારું જે જ્ઞાન કૌશલ્ય છે એને કામે લગાડી અને પછી તમે એવા ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચો છો કે જે વધારે સત્યની નિકટ જવાનો પ્રયત્ન કરે છે, આવું ગણી શકાય? હા, એમાં જો ફોરેન્સિક સાયન્સ છે, સાયન્સ એટલે સાહેબ એવું કહેવામાં આવે છે, સાયન્સ એટલે સનાતન સત્ય. બિલકુલ બરાબર, એનાથી ઉપર નથી. એટલે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ્સ જે છે એ વધારે ઓથેન્ટિક અને વધારે રિલાયબલ શું કામ ગણવામાં આવે છે કે સાયન્સના હિસાબથી રિપોર્ટિંગ થયું છે, નહીં કે કોઈ હાઇપોથેટિકલ કે કોઈ બી અનુમાન ઉપર કે એવું. રાઈટ. એટલે ચોક્કસ ફિલ્ડની અંદર ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે અને સપોઝ કે ડિજિટલ એવિડન્સ છે તો ડિજિટલ એવિડન્સની અંદર તો આપણે ફિઝિકલ કંઈ જોઈ શકતા નથી. એટલે તેમાં આપણે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી અને ક્રાઇમ રિલેટેડ જે બી એવિડન્સ છે એ બધા એવિડન્સની અંદર જે પ્રકારનો ક્રાઇમ હોય એને રિલેટેડ આપણે એ એવિડન્સનું એનાલિસિસ કરીએ છીએ અને એનાલિસિસ કરી અને આઉટપુટ જે આપણે મળે એ મેક્સિમમ સારી રીતે આઉટપુટ આપી અને આપણે ક્રાઇમ રોકવાનો પ્રયત્ન કરીએ છીએ. ખૂબ સરસ વાત કરી. હવે સર એ પણ આપણે મિત્રોને કહીએ, તમે જે વાત કરી પ્રમાણે જે ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે અને ટેકનોલોજી છે એનો વ્યાપ વધી રહ્યો છે તો એને કારણે જે ગુનેગારો છે એ વધારે તીવ્ર સતેજતા સાથે અને કંઈક એ રીતનો આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. તો સામે તમે એ જ વિજ્ઞાનનો ઉપયોગ કરી અને એ તમે પારખી જાઓ છો કે એ પારખવાનો પ્રયત્ન કરો છો કે આ રીતે ગુનાહિત કાર્ય થયું છે અને આ રીતે થયું છે. તો અત્યારે જે સામાન્ય વ્યક્તિ છે એની સામે આપણે કંઈક એવી વાત મૂકીએ કે જેથી કરીને એમને એમ થાય કે ના, આપણે આવી તકેદારી રાખવી જોઈએ અથવા આપણે આવી સભાનતા કેળવી જોઈએ કે આ બાબતે આપણે જાગૃત રહેવું જોઈએ જેથી કરીને આપણી સાથે આવું ના થાય. આ બાબતે હાલમાં એક મોટો પ્રોબ્લેમ સાહેબ એ છે એ ડિજિટલ ફ્રોડનો. તો એના માટે ખાસ બધા લોકોને એ રિક્વેસ્ટ છે કે જ્યારે અત્યારે ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ છે કોમન થઈ ગયો. કોમન છે. જે લોકો એજ્યુકેટેડ છે, નોન એજ્યુકેટેડ છે, ટેકનોલોજી બેઝ પર્સન છે કે નોન ટેકનોલોજી બેઝ પર્સન છે, કોઈ બી છે એ લોકો ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરે છે અને ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરીને બધી કામગીરી કરે છે. એ બહુ કોમન થઈ ગયું છે. બિલકુલ. અને સામે ડિજિટલ ફ્રોડ બી એટલું બધું વધી રહ્યું છે. હવે ડિજિટલ જે ફ્રોડ થાય છે એના માટેનું માધ્યમ છે ઇન્ટરનેટ. મોસ્ટ પ્રોબેબલ ઇન્ટરનેટ એનું માધ્યમ છે. રાઈટ. બધા ડિવાઇસ જો કનેક્ટ થતા હોય તો ઇન્ટરનેટથી બધા ડિવાઇસ કનેક્ટ થાય છે. અને એક સામાન્ય વસ્તુ છે કે જેને ફ્રોડ કરવું છે એ અલગ અલગ ટાઈપના વાયરસ અલગ અલગ સ્વરૂપમાં લોકો સુધી મોકલે છે અને એનો ઉપયોગ કરી અને એનું ડિવાઇસના કંટ્રોલમાં લઈ અને ફ્રોડ કરે છે. તો બધાને ખાસ રિક્વેસ્ટ એ છે કે જો ડિજિટલ ફ્રોડથી તમારે બચવું હોય તો તમારે નેટનો ઉપયોગ એટલો જ કરવો જેટલી તમને જરૂરિયાત છે. તમે સપોઝ કે તમારે મોબાઈલની અંદર સર્ચિંગ કરવું છે અથવા તો લોકેશન શોધવું છે, કોઈ બી કામગીરી કરવી છે, તમે કરો ત્યાર પછી તરત જ મોબાઈલ ડેટા ઓફ કરી દો જેથી કરી અને તમારો જે ડિવાઇસ છે એ બીજા કોઈ ડિવાઇસના સંપર્કમાં ના આવે કે જેથી કરીને તમે ડિજિટલ ફ્રોડનો શિકાર બની શકો. એના માટે છે ને ફક્ત
વધારે સારું શું રહેશે, જેટલું યુઝ હોય એટલું જ નેટનો યુઝ કરો, બાકી નેટ ઓફ રાખો. ખૂબ સરસ. આ ખૂબ મહત્વની બાબત છે અને મને લાગે છે કે અત્યારે દરેક વ્યક્તિ આ ટેકનોલોજી છે એને કારણે એનો ઉપયોગ કરે છે અને ખાસ તો મનોરંજન માટે છે આ ડિવાઇસ, ખાસ કરીને મોબાઈલ ટેકનોલોજી આપણે જોઈએ છીએ તો એના ખૂબ જ ફાયદાઓ છે. પણ સામા પક્ષે એવું છે કે અત્યારની યંગ જનરેશન છે અને બીજા પણ વ્યક્તિઓ કે જે લોકો આનો ઘણી બધી વખત એ રીતે ઉપયોગ કરે છે અને એમાં એ સભાનતા ચૂકી જાય છે, એ પોતે તકેદારી ચૂકી જાય છે, એને કારણે ઘણી બધી વખત સમસ્યા થતી હોય છે. તો મને લાગે છે ડૉક્ટર રાકેશ, ઘણી બધી રસપ્રદ વાતો થઈ છે, તમે રસપ્રદ અનુભવો શેર કર્યા છે, તમે એકેડેમિક્સમાં જે ભણાવ્યું એની વાતો કરી, તમે જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તમે સાયન્ટિફિક ઓફિસર બન્યા એ આખી પ્રક્રિયાની વાત કરી અને સામાન્ય વ્યક્તિએ તકેદારીના ભાગરૂપે શું કરવું જોઈએ એની પણ રસપ્રદ ટિપ્સ મિત્રો માટે તમે પ્રસ્તુત કરી છે. તો ઘણી બધી વાતો થઈ. ભવિષ્યમાં આ વાતોને આપણે આગળ લઈ જશું. રસપ્રદ રીતે તમે તમામ વાતો મિત્રો સમક્ષ મૂકી આપી તો એ માટે તમામ દર્શક મિત્રો વતી અને દૂરદર્શન કેન્દ્ર વતી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.